નામ મારું નામ જામશંગભાઈ પરમાર મરડા ગામનો સ્થાનિક છું। જામશંગભાઈ, શું કહેશો આ મંદિરની કેવી સ્થિતિ? અત્યારે મંદિરની ખૂબ જ દયનીય સ્થિતિ છે। મંદિરની અંદર આવવું હોય તો પણ જોખમ જેવું છે, કારણ કે ખડ અને જીવજંતુનો ત્રાસ છે। આ મંદિરની સફાઈ ક્યારેય થતી નથી। કેનું મંદિર છે? અહીંયા ભારત માતાનું મંદિર છે। ગુજરાતભરની અંદર સૌપ્રથમ બનેલું આ મંદિર છે। લોકમાન્ય તિલક અને ગાંધીજી બાપુના હસ્તક બનેલું આ મંદિર છે। અહીંયા મંદિરની અંદર મૂર્તિ અખંડ ભારત માતાની મૂર્તિ છે। અને જ્યારે દેશને આઝાદી નહોતી મળી ત્યારે સ્વતંત્ર વીરો અહીંયા નીચે બેસી અને સ્વતંત્રતા કઈ રીતે મેળવી તેની ચળવળ ચલાવતા। તકલીફ કેવી હતી? 2 એપ્રિલ 1925ના રોજ મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલકા મંદિર બનાવેલું છે। અત્યારે આ મંદિર હાવ બંધ હાલતમાં છે। અહીંયા તાળા દઈ દેવામાં આવ્યા છે। ગ્રામજનો કે બહારથી કોઈ આવ્યા હોય તો તેઓને માનતાઓ બહારથી પૂરી કરવી પડે છે। અંદર માતાજીની મૂર્તિના દર્શન પણ થતા નથી। આપણે આવવું હોય તો પણ વંડી ઠેકીને આવવું પડે છે। ત્યારે બહેનોને તો બહારથી દર્શન કરવા પડે છે। કોઈ કાર્યક્રમો થાય છે અહીંયા 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી એક પણ કાર્યક્રમ કરવામાં આવતો નથી। અને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના કાર્યક્રમો રાજ્ય કક્ષાના અહીંયા થાય એવી મઢડા ગ્રામ સહિત ગુજરાતભરના લોકોની માગ ઉઠવા પામી છે। રાજકીય આગેવાનોને અનેક વખત રજૂઆત કરવા છતાં એક પણ રાજકીય નેતાઓ અહીંયા આવ્યા નથી। અને આ મંદિરના દ્વાર કઈ રીતે ખુલે એની ચર્ચા ક્યારેય